અને મહાશિવરાત્રિના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને મહાદેવને દર્શન કરવા માટે આજે લોકો પણ ત્યાં ઉમટી પડ્યા છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના એક એવા જિલ્લાની વાત કરવી છે કે જે જિલ્લાના તમામ સર્વોચ્ચ સ્થાન પર મહિલાઓ બિરાજમાન છે। મહિલા સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ છે અરવલ્લી જિલ્લો। અહીં શાસન, સુરક્ષા, ન્યાય અને ગ્રામીણ વિકાસને સંભાળે છે મહિલાઓ। ત્યારે મહિલા દિવસ નિમિત્તે અરવલ્લીની મહિલા ટીમ શું આપી રહી છે સંદેશ, આવો જાણીએ। તમામ સર્વોચ્ચ સ્થાન પર મહિલા બિરાજે તેવો કોઈ ગુજરાતનો જિલ્લો હોય તો તે છે અરવલ્લી જિલ્લો। અને એટલે જ વિશ્વ મહિલા દિવસે આ જિલ્લાને યાદ કરવો જરૂરી છે। અહીં તમામ ઊંચા હોદ્દા પર મહિલાઓ છે। મહિલા સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ અરવલ્લી જિલ્લો છે। શાસન, સુરક્ષા, ન્યાય અને ગ્રામીણ વિકાસને નવી દિશા આ મહિલા હોદ્દેદારો દેખાડી રહ્યા છે। મહિલા સશક્તિકરણનું મોટું ઉદાહરણ અરવલ્લી જિલ્લો। શાસન, સુરક્ષા, ન્યાય અને ગ્રામીણ વિકાસને સંભાળે છે મહિલાઓ। અરવલ્લીને અગ્રેસર રાખવા ટીમ અરવલ્લી અવ્વલ। નારી શક્તિને સમાજ સામે લાવવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ હોદ્દેદારોને મળી અને જાણવાનો પ્રયાસ કર્યો કે કેવી રીતે તેઓ આ પદ સુધી પહોંચ્યા। સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓ શું સંદેશ આપવા માંગે છે। ત્યારે સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટની ટીમ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી। ત્યાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખને મળ્યા। ત્યારે આ મહિલા દિવસને લઈને તેઓએ શું કહ્યું સાંભળો। તેઓના વિચાર તમને પણ વિચારતા કરી મૂકશે। દીકરીના જન્મને વધાવીએ, એમને જન્મને આપણે પ્રમોટ કરીએ અને જ્યારે દીકરીનો જન્મ થાય તો એમને કોઈ ભેદભાવ નહીં કરીએ। એ પુરુષને સમાન, એ બાળક છે, આ ચાહે બોય છે કે ગર્લ છે, આ બંને બરાબર છે અને એમની શરૂઆત જે છે ત્યાંથી થાય છે અને એ એક મોટું આંદોલન છે જે હજુ આપણે આગળ વધારવાનું છે। સરકાર એમાં ખૂબ પ્રયાસ કરી રહી છે કે દીકરીના જન્મથી લઈને એમને શિક્ષણ ઉપર ભાર આપવાનું, એમને કઈ રીતે પ્રમોટ કરીએ, યોજનામાં ખૂબ એમને લાભ આપવાનો, પણ સમાજમાં આપણે જ પ્રયાસ કરવું પડશે। કોઈ મહિલાને આપણે આશીર્વાદ આપીએ અને કહીએ કે પુત્રવતી ભવ, તો અગર પુત્રો આશીર્વાદ છે તો પુત્રી શું છે? અહીંયાથી જે છે આપણે એક બદલાવ લાવવું પડશે। મારી આપને ફરીથી શુભેચ્છા સાથે એક પ્રશ્ન આપને માટે હું છોડું છું કે આપને મહિલાઓને પુત્રીને આશીર્વાદ સ્વરૂપ બનાવવા માંગીએ આઝાદીના આટલા વર્ષ પછી કે આપને એવી જ રીતે જીવવા માંગીએ છીએ। ગુજરાત ફર્સ્ટની ટીમ શેફાલી બરવાલને પણ મળી। શેફાલી બરવાલ સુરક્ષાના સુકાની છે, એટલે કે જિલ્લા પોલીસ વડા છે। તેઓએ મહિલા દિવસ નિમિત્તે સંદેશ આપ્યો કે ખુલ્લું આકાશ ઉડાન ભરવા માટે તૈયાર છે। नारियों पोतानी पाखों ने मात्र फैलावानी जरूर है कि आज की महिला के लिए कुछ भी हासिल करना असंभव नहीं है। अपने घर के अलावा बाहर अपने करियर को मैनेज करना, ये भी वो लोग 100% देकर कर सकती हैं। मैं जो भी हमारी आज लड़कियां हैं जो स्कूल में पढ़ रही हैं, उन सबको मैं यही संदेश देना चाहती हूँ कि आप ऊंचा सोचिए, आकाश तक अपनी उड़ान भरिए। आपके लिए कुछ भी असंभव नहीं है। आप जो चाहते हैं वो आप हासिल कर सकते हैं। स्त्रीની શક્તિ સમાજને નવી દિશા આપી શકે છે। જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર ગ્રામીણ વિકાસને નવી દિશા દેખાડી રહ્યા છે। તેઓ પણ સ્વીકારે છે કે એક સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર દેશની મહિલાઓને શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે દરેક કામમાં ભાગીદારી અને પ્રાધાન્ય મહિલાઓને આપવા આવી રહ્યું છે। અરવલ્લી જિલ્લામાં હું જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કલેક્ટર શ્રી, એસપી શ્રી અને અદાલતના ચીફ જસ્ટિસ એ પણ એક મહિલા છે। અમે સૌ ભેગા મળી જિલ્લાના વિકાસ ખૂબ જ આગળ વધે તે માટે પ્રયત્નશીલ છીએ। અરવલ્લી ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે જેનું સુકાન મહિલાઓના હાથમાં છે। અરવલ્લી જિલ્લો વિકાસની નવી કહાની લખી રહ્યો છે અને તેમાં આ મહિલાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે। એક સ્ત્રીને સુકાન સોંપવામાં આવે તો તેનો ફાયદો સમાજને ચોક્કસ થઈ શકે તેમ છે। વિપુલ રાણા,
ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.